ભુજ શહેરમાં ઉનાળાના આકરા તાપ અને વધતા જતા તાપમાનની સ્થિતિને ધ્યાને રાખીને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ પુરવઠો ખોરવાય નહીં અને અકસ્માતો નિવારી શકાય તે હેતુથી વ્યાપક સ્તરે આગોતરી કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉનાળા દરમિયાન એસી અને કુલરના ઉપયોગના કારણે વીજ વપરાશમાં નોંધપાત્ર વધારો થતો હોય છે, જેના પરિણામે ટ્રાન્સફોર્મર અને ઓવરલોડિંગની સમસ્યા સર્જાતી હોય છે. આ લોડને કારણે કેબલ બળી જવાની કે શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ રહેલી હોય છે, જેને ટાળવા માટે પીજીવીસીએલની વિશેષ ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી રહી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વર્તમાન સમયમાં ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરતા જ ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં વીજ વિક્ષેપની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે અને વોલ્ટેજમાં થતા ઉતાર ચઢાવને લીધે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને ભર બપોરે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લા મથક ભુજ ખાતે આવેલી વીજ તંત્રની કચેરીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજ ગુલ થઈ જવાની ફરિયાદોનો જાણે વરસાદ વરસી રહ્યો છે. ગ્રાહકો દ્વારા નોંધાવવામાં આવતી ફરિયાદોના વધતા પ્રમાણે ધ્યાને રાખીને તંત્ર દ્વારા ફોલ્ટ નિવારવા માટે વધારાના સ્ટાફ અને સાધન સામગ્રી સાથે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી નાગરિકોને ગરમીમાં રાહત મળી શકે. ભુજ વીજ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર પીજીવીસીએલની ટીએમએસ ટીમ દ્વારા ભુજ શહેરના 100 અને 200 કેવાયના ટ્રાન્સફોર્મરનું સઘન મેન્ટેનન્સ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી અત્યંત સિટી 1, સિટી 2, માધાપર સબ ડિવિઝન હેઠળ આવતા તમામ વીજ પરિવર્તકોની સ્થિતિ તપાસવામાં આવી રહી છે. ટ્રાન્સફોર્મરમાં ઓઇલ લીકેજ જેવી નાની ખામીઓને એમસીલ લગાવીને દૂર કરવામાં આવે છે, જ્યારે વધુ પડતી ગંભીર સમસ્યા ધરાવતા ટ્રાન્સફોર્મરને તુરંત જ નવા ટ્રાન્સફોર્મર સાથે બદલી નાખવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી ઉનાળાના આકરા દિવસોમાં નાગરિકોને અંધારપટનો સામનો કરવો ન પડે. વીજ સલામતીના ભાગરૂપે ટ્રાન્સફોર્મરની આસપાસ કરવામાં આવેલી ફેન્સિંગની સફાઈ પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અતિશય ગરમીને કારણે ઘણી વખત શોર્ટ સર્કિટ થતા તડકા ઝરવાની શક્યતા રહે છે અને જો વીજ મથકની આસપાસ કચરો કે જાડી ઝાંખરા ઉગેલા હોય તો આગ લાગવાની મોટી હોનારત સર્જાઈ શકે છે. આ ગંભીર જોખમને ધ્યાને રાખીને પીજીવીસીએલ દ્વારા અલગથી ટીમ બનાવીને વીજ મથકોની આસપાસ ઉગી નીકળેલા વેલા અને કચરાની સાફ સફાઈ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ તમામ કામગીરી હાલમાં વિભાગીય સ્ટાફ દ્વારા જ કરવામાં આવી રહી છે, પરંતુ જરૂર જણાય તો કોન્ટ્રાક્ટરની મદદ લેવાની પણ તંત્ર દ્વારા તૈયારી રાખવામાં આવી છે. શહેરના જેટલા પણ 100 kV અને 200 kVના ટ્રાન્સફોર્મર્સ આવેલા છે, એના ઓવરલોડિંગના કારણે કેબલ બળવાના, શોર્ટ સર્કિટ થવાના બનાવો ના બને એના માટે અમારી પીજીવીસીએલ ડિવિઝન ઓફિસની ટીએમએસની ટીમને અમે 100 kV 200 kVના જેટલા પણ સિટીના ટ્રાન્સફોર્મર્સ છે એનું મેન્ટેનન્સનું કામગીરી અત્યારે સોંપવામાં આવી છે. ડેઇલી એ લોકો સિટી 1, સિટી 2 સબ ડિવિઝન, માધાપર સબ ડિવિઝનમાં જાય છે. 100 kV 200 kVના જે કંઈ ટ્રાન્સફોર્મરનું લિસ્ટ છે એ પ્રમાણે એ લોકો એનું પ્રોપર મેન્ટેનન્સ કરે છે. ક્યાંય ઓઇલ લીકેજ હોય તો એ જ્યાં વધારે હોય ત્યાં ચેન્જ કરાવીએ છીએ ટ્રાન્સફોર્મર. જો ઓછું ઓઇલ લીકેજ થતું હોય તો એ અમે એમસીલને એ રીતે એને બંધ કરાવીએ છીએ. વધુમાં જ્યાં ટીસી ફેન્સિંગ છે એમાં અત્યારે હીટના કારણે ને શોર્ટ સર્કિટ થવાના કારણે ક્યાંય સ્પાર્ક થાય ને આગ લાગે એટલે આગ ના લાગી શકે એના માટે સિટીના બધા ફેન્સિંગોને એમાં જે જાડી ઝાંખરા વેલા ચડી ગયા હોય એ બધી સાફ સફાઈની કામગીરી પણ ચાલુ છે. એની માટે અમે અલગથી એક ટીમ રાખેલી છે જે સિટી 1 સબ ડિવિઝન અને સિટી 2માં ડેઇલી ફેન્સિંગ ક્લિનિંગના કામગીરી કરે છે. મોટાભાગની કામગીરી અમે ડિપાર્ટમેન્ટલી જ કરાવીએ છીએ, આમાં કોઈ આઉટસોર્સિંગના માણસો રાખ્યા નથી, કારણ કે આ બધી એક રૂટીન મેન્ટેનન્સની એક્ટિવિટીઝ છે જે અમે અમારા સ્ટાફથી પણ કરાવી શકીએ છીએ. એટલે હાલમાં અમારા સ્ટાફથી જ ચાલુ કરાવેલી છે, પણ જો જરૂર જણાશે તો અમે આની માટે આગળ કોન્ટ્રાક્ટર થ્રુ પણ મેન્ટેનન્સની કામગીરી કરાવશું.